સુરત રેલવેની હદમાં એક શરમજનક ઘટના સામે આવી છે। 13 વર્ષીય સગીરા પર છેલ્લા 2 મહિનાથી વારંવાર દુષ્કર્મ આચરાયું હોવાનો ખુલાસો થયો છે। સુરત રેલવેની હદમાં એક શરમજનક ઘટના સામે આવી છે। 13 વર્ષીય સગીરા પર છેલ્લા 2 મહિનાથી વારંવાર દુષ્કર્મ આચરાયું હોવાનો ખુલાસો છે। મળતી માહિતી મુજબ સોનગઢ જિલ્લાના સગીર ઘરેથી ઝઘડો થયા બાદ સુરત આવી હતી અને અહીં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી। આ દરમિયાન રેલવેમાં છૂટક કામ કરતા રવિશંકર નામના શખ્સના સંપર્કમાં આવી હતી। રવિશંકરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી રેલવે પાર્સલ ઓફિસ નજીકની અવારો જગ્યાએ લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। રાત્રિના અંધકારનો લાભ લઈને આરોપી સગીરાને બળજબરી કરતો હતો। જુલાઈથી ઓગસ્ટ દરમિયાન સગીરાને અનેકવાર શારીરિક શોષણનો ભોગ બનવું પડ્યું। માનસિક ત્રાસથી કંટાળીને સગીરા આખરે રેલવે પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવી। પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે। જો કે આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। રેલવેની હદમાં પેટ્રોલિંગ પૂરતું છે કે નહીં તે અંગે પણ સવાલ ઉઠ્યા છે। હાલ રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી સર એક પોસ્કોનો ગુના દાખલ થયું છે, શું આખી વિગત છે એમાં? ગઈ તારીખ 14/9ના રોજ 14/9/25ના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક 13 વર્ષના દીકરી છે, એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરું જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું। જેથી અમારા આઈજી મેડમ છે પરીક્ષિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ, તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય, એકલી સ્ત્રી હોય, કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય, એમને કોઈ ભોગ બન્યા હોય તો એમને તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ ભોગ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો, જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે। અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા 2 મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું। આરોપીની શોધખોળ કરતાં અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે। સાહેબ, આરોપી અને ફરિયાદી કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા અને આ આરોપી શું કરે છે? ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ ઠપકો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવેલી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો હતો। ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદીમાં જણાવેલું છે। એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભાઈબંધી દોસ્તી થયેલી।